મિત્રો, કોઈએ ખૂબ સરસ સંશોધન કરીને કેટલીક વાતો લખી છે જે ખરેખર મને થયું કે આપની સાથે વહેંચવી જ જોઈએ. તમને જે ગમે તે કરો અને ખુશમાં રહો. કોણે લખ્યું છે મને ખબર નથી, પણ ખૂબ સરસ છે, જેથી આપની સાથે શેર કરું છું. એક ટ્રેડમિલના શોધક 54 વર્ષની વયે જેનું અવસાન થયું. બીજું જિમ્નેસ્ટિકના શોધકનું 57 વર્ષની વયે અવસાન થયું. વર્લ્ડ બોડી બિલ્ડિંગ ચેમ્પિયન 41મા વર્ષે મૃત્યુ પામ્યું. વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર મેરાડોનાનું 60 વર્ષની વયે અવસાન થયું. પરંતુ KFC શોધકનું 94 વર્ષની વયે અવસાન થયું. ન્યુટ્રેલા બ્રાન્ડના શોધકનું 88 વર્ષની વયે અવસાન થયું. સિગરેટ ઉત્પાદક વિન્સ્ટનનું 102 વર્ષની વયે અવસાન થયું. અને અફીણના શોધક 116 વર્ષની ઉંમરે ભૂકંપમાં મૃત્યુ પામ્યા. હેનેસીની વિશ્વવિખ્યાત બ્રાન્ડી બ્રાન્ડના શોધકનું 98 વર્ષની વયે અવસાન થયું. અને આપણને બધાને ખબર છે, MDH મસાલાવાળા જે વૃદ્ધ સજ્જન 97 વર્ષ સુધી જીવ્યા. તો પછી આ ડૉક્ટરો કેવી રીતે નિષ્કર્ષ પર આવ્યા કે કસરત કે પ્રાણાયામ કરવાથી લાંબુ જીવન જીવાય છે? સસલું હંમેશા ઉપર અને નીચે કૂદકો મારે છે, પરંતુ તે માત્ર 2 વર્ષ જીવે છે. અને જે કાચબો કસરત કરતો નથી તે 400 વર્ષ સુધી જીવે છે. તેથી જ થોડો આરામ કરો, શાંત રહો, શાંતિથી ખાઓ પીઓ અને તમારા જીવનને સંપૂર્ણ રીતે માણો. જલસા કરો ભાઈ, જલસા. ભોગવે એ ભાગ્યશાળી. 72 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવતા બુઝુર્ગ ડિપ્રેશનમાં આવી ગયા, એટલે એમણે મનોચિકિત્સક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું, તમારા દીકરા દીકરી શું કરે છે? બુઝુર્ગ બોલ્યા, એમને મેં પરણાવી દીધા છે અને તેઓ સુખી છે. પત્ની ગુજરી ગયા છે. જીવનમાં કોઈ જલસા નથી. ડૉક્ટરે કહ્યું, એવી તમારી કોઈ ઈચ્છા કરી કે જે પૂરી ન થઈ હોય? બુઝુર્ગે કહ્યું, હા, એક ઈચ્છા હતી કે એક દિવસ કોઈ 5 સ્ટાર હોટલમાં રોકાવું છે. તો ડૉક્ટર પૂછે છે કે તમારી પાસે મિલકત કેટલી છે? બુઝુર્ગ કહે છે કે હું હાલમાં રહું છું એક ફ્લેટ અને એક મોટો બંગલો 1000 મીટરનો ખાલી પ્લોટ છે, જેની કિંમત આશરે 8 કરોડ રૂપિયા હશે. ત્યારે ડૉક્ટર એમને કહે છે, તમને એમ નથી થતું કે તમારી પાસે જે મિલકત છે એ વેચીને તમે જલસાની જિંદગી જીવો? મારું માનો તો તમે એ પ્લોટ વેચી નાખો. જે 8 કરોડ રૂપિયા આવે છે એમાંથી 4 કરોડની મિલકત લઈ લો અને બાકીના 4 કરોડ મંડો વાપરવા. એક 5 સ્ટાર હોટલમાં રોજનું ભાડું લગભગ 10,000 છે. માંડો રહેવા. ત્યાં તમને સ્વિમિંગ પુલ, જીમ અને જાત જાતના ભાવતા ભોજન અને અનેક સરસ લોકોને મળવાનું બનશે. અને દર 3 મહિને શેર બદલી નાખો. તમને જીવન પ્રત્યે પ્રેમ જાગશે અને તમારું ડિપ્રેશન કાયમ માટે દૂર થઈ જશે. બુઝુર્ગ 10,000 વાળા ભાડાની હોટલમાં 5 સ્ટાર હોટલમાં રહેવા ગયા. ટેશ અને જલસામાં દિવસો પસાર થવા માંડ્યા. 82મા વર્ષે જ્યારે એમનું અવસાન થયું ત્યારે 4 કરોડમાંથી 1.5 કરોડ તો હજુ બચ્યા હતા અને 4 કરોડની લીધેલી પ્રોપર્ટીના ભાવ 8 કરોડ થઈ ગયા હતા. કહેવાની જરૂર નથી કે ડિપ્રેશન તો સદંતર નાબૂદ થઈ ગયું હતું અને જીવવા માટેના અનેક બહાનાઓ મળી ગયા હતા. તો મિત્રો, મરણ મૂડી પણ મરણ પહેલાં વાપરી નાખવી અને જલસાથી પાછલી જિંદગી જીવવી, ભોગવે એ જ ભાગ્યશાળી. હરી ફરી લે, હમણાં તબિયત ફાંકડી, કાલ કેળેથી વળેલો હશે ને હાથમાં લાકડી. નિરખી લે હમણાં નજર છે વશમાં, કાલે આવશે મોતિયો ને આંખે હશે કાળા ચશ્મા. નીકળી પણ મિત્રો સાથે ફરવા ને મોજ મસ્તી કરવા. કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા. આજે જ રૂબરૂ મળવાનો પૂરેપૂરો સ્કોપ. કાલ સામે બેઠો હશે ડૉક્ટર લઈને સ્ટેથોસ્કોપ. કરી નાખું જાણી, પી લે પાણી લીટર 2 લીટર. જોજે કદાચ કાલે મોંમાં ખોસેલું હશે થર્મોમીટર.
ચાલો સૌ ભેગા થઈએ. છોડો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર. કોઈ નથી જાણતું ક્યારે પૂરા થઈ જશે આ હૃદયના કિલોમીટર. જિંદગી ડૉક્ટરની ગોળી સાથે નહીં, પણ સાચા મિત્રોની ટોળી સાથે જીવવાની હોય છે દોસ્તો. 11